आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ આ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે, એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે, એટલે પોલીસને ડાઉટ જાય છે. એટલે પોલીસ સૌપ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી, આત્મહત્યા નથી, આ ખરેખર મર્ડર છે. એના અનુસંધાને જે મરણજના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની છે. એ ડેડ બોડીને આધારે રસિકભાઈની ઓળખ થતાં રસિકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ દીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરેયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ગુનો ડિટેક્ટ કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે 8 ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ. એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતાં પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનું મતલબ સોપારીથી આ મર્ડર, સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।